હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રોનું હું જ ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળ છે, જેમાં સ્વાધ્યાય 9.1 ના પ્રશ્ન નંબર 1 અને 2 આજના વિડીયોમાં જોશું. તો વિડીયોના અંત સુધી બની રહેજો. પ્રશ્ન નંબર 1 છે કે નીચેની દરેક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કીધું છે સમાંતર બાજુ, રાઈટ. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર. જે પહેલી બાજુ આપેલી છે તેને આપણે શું કહેશું? પાયો. પાયો કેટલો છે આપણી પાસે? 7 સેમી. નીચેનો છે ને પાયો કહેવાય, રાઈટ. આ પાયો કહેવાય, રાઈટ. આ પાયો છે, 7 સેમી આપણો પાયો છે. 4 સેમી શું દર્શાવે છે આપણી પાસે? ઊંચાઈ દર્શાવે છે. ઓકે, રાઈટ. આપણે રેડી કરવાની થઈ ગઈ, રાઈટ. ઓકે, તો સૌથી પહેલા આપણે સૂત્ર લખશું કે પાયો કેટલો છે આપણી પાસે? 7 સેમી. પાયો 7 સેમી. ઊંચાઈ કેટલી છે? બરાબર 4 સેમી. પાયો 7 સેમી, પાયો છે જે 7 સેમી છે, ઊંચાઈ છે આપણી 4 સેમી છે. ઓકે, હવે આપણે સૂત્ર લખશું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. આ એનું સૂત્ર છે, બી ગુણ્યા એચ. બી એટલે પાયો, એચ એટલે ઊંચાઈ. ઓકે, અહીંયા પાયો કેટલો છે? 7 છે, ગુણ્યા ઊંચાઈ છે 4 છે. ઓકે, અહીંયા સેમી લગાવી દેજો. તો 7 ચોકુ કેટલા થઈ જશે? 28 સેમીનો વર્ગ થઈ જશે. હવે આપણે આકૃતિ નંબર 2 ની વાત કરીશું, રાઈટ. આપણી ઊંચાઈ છે અહીંયા 3 સેમી છે, પાયો કેટલો છે અહીંયા? 5 સેમી છે, રાઈટ. આપણી બીજા નંબરની આકૃતિ છે. ઓકે, તો સૌથી પહેલા આપણે સોલ્યુશનમાં લખવાનું, આ છે આપણો પાયો. 5 સેમી આપણો શું છે? પાયો. આપણે લખશું પાયો છે તે કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 5 સેમી. અને ઊંચાઈ છે જે આપણી કેટલી છે? 3 સેમી. ઓકે, હવે આપણું સૂત્ર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સૂત્ર શું બનશે? બી ગુણ્યા એચ. બી એટલે પાયો અને એચ એટલે ઊંચાઈ. બી એટલે પાયો કેટલો છે આપણી પાસે? 5 સેમી. અને ઊંચાઈ કેટલી છે આપણી પાસે? 3 સેમી. તો 5 તેરી કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 15 સેમીનો વર્ગ થઈ જશે. 5 તેરી 15 સેમીનો વર્ગ થશે. આ બીજાનો જવાબ આવી ગયો. ગુણાકાર જ કરવાનો છે. સી છે જે ઊંચાઈ છે 3.5 સેમી છે, અને જે પાયો છે તે 2.5 સેમી છે. આકૃતિ સી નું સોલ્યુશન આપણે લખીશું કે પાયો બી કેટલો છે? 2.5 સેમી. જે નીચે છે એ પાયો કહેશું. આ જે છે એ પાયો કહેવાય. અને જે આ 3.5 શું છે? ઊંચાઈ છે. આપણે લખીએ ઊંચાઈને એચ વડે દર્શાવાય. 3.5. આ બંનેને શું કરવાનો? ગુણાકાર. પણ આપણે સૂત્ર લખવું પડે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો કે બી ગુણ્યા એચ. સૂત્ર લગાવી દો.
બી કેટલું છે આપણી પાસે? તો કે 2.5 સેમી. એચ છે આપણી પાસે 3.5 સેમી. ઓકે, તો કેટલું થશે? 8.75 સેમીનો વર્ગ. ચોથી આકૃતિ છે આપણી પાસે. ઓકે, પાયો 5 સેમી છે, ઊંચાઈ 4.8 સેમી છે. પાયો 5 સેમી, ઊંચાઈ છે 4.8 સેમી. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બી ગુણ્યા એચ. બી કેટલું છે? 5 અને એચ કેટલું છે? 4.8 સેમી. 5 ગુણ્યા 4.8 સેમી કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 24 સેમીનો વર્ગ થઈ જશે. 24 સેમીનો વર્ગ થઈ જશે. આકૃતિ છે આપણે, તમે જોઈ શકો છો કે જે પાયો છે આ છે એનો પાયો કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. આ શું છે? એનો પાયો. અને આ જે આપણને જે આપેલી છે એની શું આપેલી છે? ઊંચાઈ આપેલી છે. ઊંચાઈ કેટલી છે? 4.4. તો સૌથી પહેલા આપણે લખવાનું પાયો બી પણ લખવું છું જેથી તમને ખબર પડે. 2 સેમી અને ઊંચાઈ છે એચ છે તમારું કેટલું થઈ ગયું? 4.4 સેમી. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બી ગુણ્યા એચ. બી કેટલું છે? 2 સેમી પાયો અને ઊંચાઈ છે 4.4 સેમી. તો બંનેનો ગુણાકાર કરો. કેટલો થશે? 8.8 સેમીનો વર્ગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન નંબર 2 છે, નીચેના દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલા અહીંયા 3 સેમી છે, રાઈટ. ઊંચાઈ આપણી 3 સેમી છે અને પાયો કેટલો છે? 4 સેમી છે. તો સૌથી પહેલા આપણે લખશું સોલ્યુશન. ઊંચાઈ એટલે એચ વડે દર્શાવીએ 3 સેમી અને પાયો છે આપણો, પાયો છે 4 સેમી. ઓકે, હવે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, આ સૂત્ર એ ખાસ યાદ રાખજો, 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. ઓકે, તો 1/2 ના 1/2. બી એટલે પાયો. હવે તમને ખબર પડી ગઈ છે. બી એટલે પાયો. પાયો કેટલો છે? 4 અને ઊંચાઈ કેટલી છે? 3 સેમીનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોઈ શકો છો 2 દુ કેટલા થઈ જશે? 4 થઈ જશે. ઓકે, 2 દુ કેટલા થઈ જશે? 4. તો ઉપર કેટલા વધ્યા? તો કે 2 ગુણ્યા 3 સેમીનો વર્ગ. તો 2 તેરી કેટલા થઈ જશે? 6 સેમીનો વર્ગ થઈ જશે. આકૃતિ બીજી છે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે જે આપણો જે પાયો છે આ પાયો છે. પાયો કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 5 સેમી છે. પાયો કેટલો છે? 5 સેમી છે. 3.2 સેમી શું દર્શાવે છે આપણે અહીંયા આકૃતિમાં? ઊંચાઈ. આ પાયો અને આ જે છે 3.2 સેમી તે ઊંચાઈ છે.
તો આપણે લખશું વિદ્યાર્થી મિત્રો પાયો બી બરાબર 5 સેમી, ઊંચાઈ h બરાબર 3.2 સેમી. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર, તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ખાસ તૈયાર કરજો, 1/2 ગુણ્યા બી ગુણ્યા h. બી ગુણ્યા h, સૌથી પહેલા 1/2 ગુણ્યા બી ની કિંમત કેટલી છે? અહીંયા 5 છે, ગુણ્યા h કેટલું છે? h એટલે ઊંચાઈ 3.2 સેમીનો વર્ગ. ઓકે ઓકે ચલો. હવે છે અહીંયા 2 ગુણ્યા અહીંયા આવી જશે 1.6, 16 દુ 32 થાય, પણ આપણે અહીંયા 2 છે એટલે ઉપર પોઈન્ટ લગાવી દે એટલે 1.6. તો આપણે ગુણાકાર કરીએ, 1.6 ગુણ્યા 5 કરીએ અને સેમીનો વર્ગ કરીએ તો 16 × 5 = 80 થાય, પણ પોઈન્ટ કાઢી નાખો પાછળ એટલે તમને જવાબ આવી જશે 8 સેમી થઈ જશે. ઓકે, 8 સેમીનો વર્ગ. ઓકે, જો 5 ગુણ્યા 1.6 લખો કે 1.6 ગુણ્યા 5 લખો, બંને વસ્તુ સેમ જ થશે, રાઈટ? એટલે 8 સેમીનો વર્ગ. ત્રીજા નંબરની આકૃતિ છે, આકૃતિ નંબર સી છે, આપણે જોશું સ્ક્રીન પર કે પાયો છે તે આપણી પાસે કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 4 સેમી છે, રાઈટ? અને સોરી, આપણો પાયો છે 3 સેમી અને ઊંચાઈ જે છે તે આપણી 4 સેમી છે. ઓકે, તો સૌથી પહેલા આપણે સી નું સોલ્યુશન કરીએ છીએ. તો પાયો બી બરાબર 3 સેમી, ઊંચાઈ h બરાબર 4 સેમી. ઓકે, હવે તો તમને ક્ષેત્રફળનું સૂત્ર આવડે છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર પહેલું જે હતું એ જ સૂત્ર, પણ અહીંયા 1/2 લાગે. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા બી ગુણ્યા h. તો સૌથી પહેલા 1/2 લખી કાઢવાનું. બી ની કિંમત કેટલી છે? 3 અને h ની કિંમત કેટલી છે? 4. તો જો 2 છે ને 4 છે તો 2 દુ કેટલા થઈ જશે? 4. તો 3 ગુણ્યા 2 વધી આપણી પાસે 3 ગુણ્યા 2. અહીંયા સેમીનો વર્ગ લખવાનો રહી ગયો, તમારે લખી નાખવાનો સેમીનો વર્ગ. તો 3 દુ કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 6 સેમીનો વર્ગ થઈ જશે. ઓકે, નેક્સ્ટ દાખલો છે, નેક્સ્ટ આકૃતિ, જે આકૃતિ નંબર ડી છે આપણી પાસે. પાયો કેટલો છે? અહીંયા 3 સેમી છે અને ઊંચાઈ કેટલી છે? 2 સેમી છે. તો સૌથી પહેલા પાયો બી બરાબર 3 સેમી, ઊંચાઈ h બરાબર 2 સેમી. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર હવે કયું છે તમને આવડે છે? તો કમેન્ટ બોક્સમાં લખજો, 1/2 ગુણ્યા બી ગુણ્યા h. 1/2 ગુણ્યા બી ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? પાયો એટલે બી કહેશું, ઊંચાઈ છે અને આપણે h કહેશું, 2 સેમી, અને અહીંયા લખી નાખશું વર્ગ. ઓકે, હવે જો 1/2 ગુણ્યા 3 ગુણ્યા 2. તો વિદ્યાર્થી મિત્રો બબ્બે જો ઉપર નીચે સરખા છે તો ઉડી જશે, 2 2 કેન્સલ થઈ ગયા. 1 ગુણ્યા 3 તો અહીંયા કેટલા આવી જશે? 3 સેમીનો વર્ગ થઈ ગયો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 સમાપ્ત કરીએ છીએ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે, અને વિડીયો સારો લાગે તો એક સારો એવો કમેન્ટ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ. પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 છે તમને એક નેક્સ્ટ ડે એટલે કે કાલ સુધીમાં તમને મળી જશે. ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.